દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। જૂનાગઢમાં 17 થી વધુ ગુનાઓના આરોપીઓ પકડાયા। હત્યા, લૂંટ અને પ્રોહિબિશનના કેસમાં 1.5 વર્ષથી ફરાર 2 આરોપીઓ ગિરનાર દરવાજા પાસેથી ઝડપાયા। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 1.5 વર્ષથી ફરાર 2 આરોપીઓને ગિરનાર દરવાજા પાસેથી ઝડપી પાડ્યા છે। આરોપીઓમાં જયેશ ઉર્ફે એભા ચાવડા અને અશ્વિન રાવલિયાનો સમાવેશ થાય છે। જયેશ ચાવડા સામે હત્યા, લૂંટ, બુલડો અને પ્રોહિબિશન સહિત 16 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। તે ચામુંડા મંદિર પાસે ગિરનાર દરવાજા વિસ્તારમાં રહે છે। બીજો આરોપી અશ્વિન રાવલિયા ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીનો રહેવાસી છે। તેની સામે બીએનએસ અને પ્રોહિબિશન સહિત 3 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલના નેતૃત્વમાં પીએસઆઈ ડીકે ઝાલા અને ડીકે સરવૈયાની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી। આરોપીઓ જૂનાગઢના એ ડિવિઝન, સી ડિવિઝન અને તાલુકા પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા છે। પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદિયા અને યશપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।